છે મિત્રો, આજે આ 2025નું જે 7 દિવસનું માવઠું સાહેબ થયેલું છે અને આજે અમે મોવા આવેલા છીએ તો અમને આમ માલણના કાંઠા ઉપર આજ છે ને આજ આમ કઈ મોજ આવી ગઈ છે અને મોજની વાતો તો સાહેબ છે ને અંદરથી ઉગે ને સાહેબ કૂતરે ખાઈ લો પેલો સાહેબ ઉતરે તો ખાવી જ પડે ને, બીડી છે સાહેબ એટલે બીડી ઉતરે તો ખાવી જ પડે સાહેબ. જે મારે કાંઈ આમ અંદરથી જે વાત કરવી છે એ સાહેબ વાત એવી છે કે એક બેન આમ બસ સ્ટેન્ડમાં બેઠા હતા. ખૂબ તો ભાષા હું હોય એ થતું હું તમને સમજાવવા માંગુ છું. આમ એક બેન બેઠા હતા, 65 વર્ષનો બાબુ હારે હતો અને બીજી બેને આવીને પૂછ્યું કે કામ બેન કેમ રેડી છે? ત્યારે એ બેને હમા બેનને જવાબ આપ્યો કે મન મોવે તન દિલ કે, મન મોવે તન દિલ કે, અડધું અંગ વાણિયાને હાટડે, વૈસ વડહાણ અને કાળિયું કોડીનાર અને હપેતરું મારે હાથ. મન મોવે તન દિલ કે, કાળિયું કોડીનાર, વૈસ વડહાણ અને અડધું અંગ વાણિયાને હાટડે. એટલે ઓલી બેન તો ઘૂમરે સડી ગઈ. પણ સાહેબ એણે પ્રેમથી પૂછ્યું કે એને કે તું હું કહેવા માંગે હું સમજતી નથી. ત્યારે એણે કીધું હું મવાની દીકરી છું, મારું મન મવા છે, દિલખા હાહરે છું, તન દિલખા અડધું અંગ એટલે કે મારો ધણી વાણિયાની દુકાને નોકરી કરે છે, અડધું અંગ વાણિયાને હાટડે, વૈસ વડહાળ એટલે કે છોકરો વડહાળ નોકરી કરે છે અને કાળનું કોડીનાર એટલે મારી એકની એક છોકરી દિલખા દીધેલી છે. ત્યાં હું જાઉં છું એનો આ છોકરો છે એટલે હપેતરું કહેવાય. એ મારી પાસે છે. મન મવા તન બિલખા, કાળનું કોડીનાર, બસ વડહાળ, અડધું અંગ વાણિયાને હાટડે અને હપેતરું મારે આય. જય માતાજી.